રાજકોટ રેન્જ આઈજી નિલદીપ રાય મોરબી પહોંચ્યા. રેન્જ આઈજીને ગાર્ડ ઓફ ઓનર આપી અને સલામી આપવામાં આવી. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે કર્યું સ્વાગત. પોલીસ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક છે તે પણ રેન્જ આઈજીએ કરી. ક્રાઇમ કેપિટલ તરીકે આગળ વધી રહેલા જે મોરબી છે તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. જે ટંકારા પીઆઈ અને જે કોન્સ્ટેબલ હતા જે જુગારધામમાં કરોડો જે લાખોનો વ્યવહાર છે તે કર્યો હતો. અને ત્યારબાદ આવા જે લુખાવ તત્વો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મોરબી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે રેન્જ આઈજી મુલાકાત માટે પહોંચ્યા. રાજકોટ રેન્જ આઈજી નિલદીપ રાય મોરબી પહોંચ્યા. ચાર્જ સંભાળ્યા બાદ મોરબીની પ્રથમ મુલાકાતે પહોંચ્યા રેન્જ આઈજી. રેન્જ આઈજીને ગાર્ડ ઓફ ઓનર આપી અને સલામી આપવામાં આવી. સાથે જ ક્રાઇમ કેપિટલ તરીકે આગળ વધી રહેલા મોરબી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બેઠકોનો દોર પણ શરૂ કર્યો. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે કર્યું સ્વાગત. પોલીસ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક છે તે પણ રેન્જ આઈજીએ કરી. સાથે જ મોરબી પોલીસ વડા અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તે પણ રહ્યા હાજર. કાયદો અને વ્યવસ્થા મુદ્દે રેન્જ આઈજી નિલદીપ રાયે મોરબીના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી અને ચર્ચા પણ કરી. ગોંડલ બાદ નિલદીપ રાય મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા. મોરબી પહોંચીને તેઓએ પોલીસ વડા અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ સાથે બેઠક પણ કરી. આવનાર દિવસોમાં કઈ રીતના ક્રાઇમ છે તે ઘટાડી શકાય તેને લઈ પણ આ બેઠકની અંદર ચર્ચાઓ છે તે થઈ હોઈ શકે. મારી સાથે વધારે માહિતી માટે ફોન લાઈન પર મોરબીથી સંવાદદાતા રવિ સાણંદિયા જોડાયેલા છે. રવિ, જે રીતના જે ખૂબ ચર્ચા હતી કે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિલદીપ રાયની નિમણૂક કરવામાં આવે, નિમણૂક પણ થઈ. હવે ગોંડલ બાદ તેઓ સીધા જ આજે મોરબી પહોંચ્યા હતા. કેવા પ્રકારના ક્રાઇમ ઉપર લગામ લાગી શકે અને આવનાર દિવસોમાં મોરબીની પરિસ્થિતિમાં શું બદલાવ? કૃણાલ, જે પ્રકારે વાત કરીએ તો મોરબી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે જે નવનિયુક્ત રેન્જ આઈજી છે તે અત્યારે પહોંચ્યા હતા. જે રીતે રાજકોટ રેન્જ આઈજી નિલદીપ રાય છે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી. ખાતે આ સાથે જ ગઈકાલે તેમને જે રીતે ચાર્જ સંભાળ્યો હતો તે બાદ કહી શકાય કે ગોંડલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ હવે જે રીતે ક્રાઇમ કેપિટલ તરીકે આગળ વધી રહેલા જે મોરબી છે તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા આ જે રેન્જ આઈજી છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે જે કહી શકાય કે નિલદીપ રાય છે તે અગાઉ કહી શકાય કે મોરબી જે ટંકારા પીઆઈ અને જે કોન્સ્ટેબલ હતા જે જુગારધામમાં કરોડો જે લાખોનો વ્યવહાર છે તે કર્યો હતો. તેને લઈને એસએમસી દ્વારા તેમની તપાસ છે તે અગાઉ જોવા મળી હતી. તેમાં તેમને જે પીઆઈ છે અને જે કોન્સ્ટેબલ છે તેમને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી હતી. તેમને સસ્પેન્ડ કરી અને તેમને જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ કહી શકાય કે હવે જ્યારે રાજકોટ રેન્જ આઈજી તરીકે તેમને ચાર્જ સંભાળ્યો છે ત્યારે આજ રોજ તેઓ મોરબીની મુલાકાતે છે તે પહોંચ્યા હતા. જ્યાં તેમને પોલીસ વડા સાથે અને ડીવાયએસપી સાથે પણ બેઠક છે તે બેઠક યોજી હતી. તેમાં મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચાઓ છે તે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કહી શકાય કે સતત કહી શકાય કે નિર્દોષ લોકોના હત્યાઓ થઈ રહી છે તેને લઈ અને તેઓએ ચર્ચા છે તે ચર્ચા કરી હતી. કારણ કે થોડા દિવસ પહેલા જ જે સામાન્ય બાબતે કહી શકાય કે એક સોની વેપારી છે તેમની હત્યા કરવામાં આવી હતી. અને કહી શકાય કે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને અત્યારે હાલ બેઠકની અંદર ચર્ચાઓ છે તે કરવામાં આવી છે. જી રવિ, કેવા પ્રકારના ક્રાઇમ મોરબીની અંદર વધી રહ્યા છે? જુગાર, દારૂ, પછી અલગ અલગ જે હત્યાના કેસો આવી રહ્યા છે, લુખા તત્વો, આવારા તત્વો, આવા તમામ જે મુદ્દાઓ છે તેને લઈને કેવા પ્રકારની કાર્યવાહી છે આગામી દિવસોમાં થઈ શકે? બિલકુલ, જે પ્રકારે વાત કરીએ તો મોરબીમાં સતત જે કહી શકાય કે ચોરી, લૂંટફાટ, જે હત્યાઓ આ સહિત અનેક ગુનાઓ છે તે સતત વધી રહ્યા છે. જેને લઈને ખુદ રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયા જેઓ સારવાર બોમ્બે લઈ રહ્યા છે તેઓએ પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવનારા દિવસોની અંદર હું આવીશ અને ત્યારબાદ આવા જે લુખાવ તત્વો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. ત્યારે જ કહી શકાય કે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિલદીપ રાયને મૂકવામાં આવ્યા હતા અને તેઓ આજ રોજ મોરબી ખાતે પહોંચ્યા હતા.
તેમને પણ એક કડક સંદેશની અંદર કહી શકાય કે અધિકારીઓને છે તે સૂચના આપી હતી, કારણ કે જે રીતે સતત મોરબીની અંદર લૂંટ, હત્યા, જુગાર, દારૂ સહિતના જે કેસો વધી રહ્યા છે તેને કઈ રીતે ડામવા તેને લઈને ચર્ચાઓ છે તે ચર્ચાઓ કરવામાં આવી હતી. આગળના દિવસોની અંદર કઈ રીતનું પ્લાનિંગ કરવું, કારણ કે જે રીતે નિર્મિત રાય છે તે રાજકોટ રેન્જ આઈજી તરીકે આવ્યા હતા અને તેમની જે છાપ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મોરબી સહિત જે રેન્જના તમામ જે અધિકારીઓ છે તેમાં પણ ફફડાટ છે, કારણ કે જે રીતે સૌથી હાઈએસ્ટ કહી શકાય કે જે નિર્મિત રાય છે તેમના દ્વારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. તેને જ લઈ અને ક્યાંક ને ક્યાંક હવે આજે સૌરાષ્ટ્રની જે રાજકોટ રેન્જ છે તેમાં પણ એક ખળભળાટ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના ગોંડલ બાદ હવે મોરબીની મુલાકાતે છે રેન્જ આઈજી નિલદીપ રાય પહોંચ્યા હતા અને ત્યાં વધતા ક્રાઇમ અને જે તે અલગ અલગ ઘટનાઓ નજીકના સમયની અંદર બનેલી છે તેને લઈ પણ પોલીસ અધિકારીઓ સાથે તેઓએ ચર્ચા કરી. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર મોરબીમાં જે ક્રાઇમ રેટ છે તેના ઉપર નિલદીપ રાયના આવવાથી શું અસર પડે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.